આટલી વિશાળ સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છે। આપણે ચેતરભાઈ જલ્દીથી છૂટવાના છે। તો શું ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના છે? તો જી હા મિત્રો, આજ રોજ છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીની એક સભા બોલાવવામાં આવી હતી, જેમાં ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા અને અન્ય આપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જી હા મિત્રો, ચૈતર વસાવા હાલમાં જ જેલમાંથી છૂટવાના છે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે, કારણ કે આ સભામાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એવો પણ પ્રસ્તાવ કરવામાં આવી રહ્યો છે કે તેઓ જલ્દીથી જેલમાંથી છૂટશે, કારણ કે જો ધર્મેન્દ્ર પ્રધાન પણ રાજીનામું આપી શકે તો આ કેસ તો કાંઈ ન કહેવાય। એટલે તેના માટે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટી અને તેના સપોર્ટરો છે તેના માટે તેમના પ્રયાસ હજી શરૂ છે કે તે જલ્દીથી જેલમાંથી છૂટીને બહાર આવે, કારણ કે હજી સુધી તેનું ધારાસભ્ય પદ રદ નથી થયું। ભલે લોકો કહેતા કે રદ થયું, પણ હજી સુધી તેનું ધારાસભ્ય પદ રદ નથી થયું અને લગભગ તો થાય એવું લાગતું નથી, કારણ કે જો તે 7 વર્ષની જેલની સજા કાઢીને આવે તો તેનું ધારાસભ્ય પદ રદ થઈ જાય તે આપણે માની શકીએ, પણ જો તે હમણાં જ છૂટી જાય 1-2 મહિનામાં તો તેનું ધારાસભ્ય પદ રદ નહીં થાય। તો જી હા મિત્રો, આજ રોજ છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીની એક સભા બોલાવવામાં આવી હતી। તેના વિશે મનોજ સોરઠિયા જે તેના મંત્રી છે આમ આદમી પાર્ટીના, તેના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા હાલમાં જ જેલમાંથી છૂટીને આવશે। તો મિત્રો, હું તમને વિડીયો બતાવું છું, તો તમે વિડીયો જોવો પહેલાં। આટલી વિશાળ સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છે। આપણે ચેતરભાઈ જલ્દીથી છૂટવાના છે। આપણને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે। મોટા ભાગના લોકો છૂટી ગયા છે। ચેતરભાઈની પણ હવે જલ્દીથી જેલ મુક્તિ થવાની છે। અને તમે વિચાર કરો, ચેતર વસાવાની તાકાત કેટલી છે આપણે જોવું હોય તો એ જોઈ લ્યો કે જેલમાં જવા છતાંય આજે પણ ભારતીય જનતા પાર્ટી એને ધારાસભ્ય પદેથી હટાવી નથી શક્યા। આ તાકાત એકતાની છે, આ તાકાત ચેતર વસાવાની છે, અને આ તાકાત તમારા સમર્થનથી આવે છે। આ તાકાત તમે ચેતર વસાવા સાથે ઊભા છો એટલે આવે છે। અને ચેતર વસાવાએ મહેનતથી આદિવાસી સમાજના મુદ્દાઓ ઉપાડી, યાતનાઓ ભોગવી અને ગુજરાતની અંદર આ પ્રતિષ્ઠા મેળવી છે। સાથીઓ, આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈથી થરથર કાપતા હોય તો એવા જૂજ લોકો છે। એક ભાઈ ચેતર વસાવા છે, એક ભાઈ અહીંયા ગોપાલ ઇટાલિયા બેઠો છે, એક આપણો યુવરાજસિંહ જાડેજા છે। આવા કેટલાક જૂજ લોકોથી ગુજરાતમાં ભાજપ જાગે છે, ડરે છે। તો વિચાર કરો કે આગામી ચૂંટણીમાં 150 ચેતર વસાવા પેદા કરી દીધા ગુજરાતે, તો ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીએ જે હાલ કર્યા છે એની સામે લડવા માટેનું મોટું હથિયાર છે। સાથીઓ, આપણી જવાબદારી છે કે આપણે એક એક ગલીએ ગલીએ ચેતર વસાવા પેદા કરીએ, આપણે ગુજરાતની યુવાનોને જગાડીએ, આપણે ગુજરાતના યુવાનોને રાજનીતિમાં સફળ બનાવીએ। હું વંદન કરું છોટાઉદેપુરની ધરતીને કે એક સાવ નવી સામાન્ય પાર્ટીને તમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એટલા બધા મતો આપ્યા, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે જીતાડ્યા છે, તમે આજે શરૂઆત કરી છે। મને ભરોસો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર છોટાઉદેપુર જિલ્લાની તમામ વિધાનસભાઓમાં આમ આદમી પાર્ટી સાથીઓ જીતવા જઈ રહી છે। ડંકાની ચોટ ઉપર આપણે સૌ જીતીશું, એક થઈશું, સંગઠિત થઈશું અને ભાજપની સામે લડીશું તો આપણી જીત નિશ્ચિત છે। સાથીઓ, મારે તમને વાત કરવી છે કે હમણાં ગાંધીનગરથી લઈ અને જે અવાજ વારંવાર આપણે પેપર લીકની ખિલાફ, પેપર લીકના વિરુદ્ધમાં આપણે ઉપાડતા હતા, પણ જ્યારે જંતર મંતર ઉપર દેશના યુવાનો ભેગા થયા, જ્યારે જંતર મંતર ઉપર દેશના યુવાનોએ આ ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થાની સામે, આ ભ્રષ્ટ ભાજપની સામે અવાજ ઉપાડ્યો, તો પહેલી વખત એવું બન્યું કે આ ભાજપના અહંકારી નેતાઓએ ઝૂકવું પડ્યું અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું। આ તાકાત લોકતંત્રની તાકાત છે, આ તાકાત લોકોના અવાજની તાકાત છે। અને આ દેશનો ઇતિહાસ ગવાહ છે કે જ્યારે પણ કોઈ તાનાશાહે આ દેશને ગુલામ બનાવવાની કોશિશ કરી છે ત્યારે દેશના લોકો જાગ્યા છે। અને આપણે વંદન કર્યા જેનજીને, આ નવી જનરેશનને, આ યુવા લોકોને કે એમણે ઝુક્યા વગર, ડર્યા વગર, કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર આ સરકારને ઝુકાવવાનું કામ કર્યું છે। આ યુવાનો આ દેશનું ભવિષ્ય છે અને આપણે સૌએ મળી ગુજરાતની અંદર પણ ગુજરાતમાં પરિવર્તન લાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે। આ ભાજપની તાનાશાહી માનસિકતાની સામે લડવાનું કામ કરવાનું છે। આપણે જ્યારે પણ એક થઈએ, મોટી સંખ્યામાં ભેગા થઈએ અને લોકો ભેગા થઈને જો સરકારનો વિરોધ કરે તો સરકારે ઝૂકવું પડે, ન્યાય કરવો પડે, ન્યાય આપવો પડે, એ વાત આજે આપણે સૌએ સાબિત કરી બતાવી છે।